નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મારી સાથે અત્યારે જેતપર ગામમાં વાંકડાના ખેડૂત ભાઈઓ ઉપસ્થિત છે અને એ રોજ અહીંયા હાજરી પુરાવે છે. તમે રોજ આવો અહીંયા? રોજ આવી છે રોજ બેન, અમે રોજ આવી છીએ. અને પહેલા તો હું એવું કહેવા માંગુ છું કે જેતપર ગામના પૂરામાં તમામ માણસોને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે કે ગામની અંદર નાના છોકરાથી કરી અને વૃદ્ધ લગીના માણસો અત્યારે છેલ્લા 20 દિવસથી આ લડાઈ કરી રહ્યા છે. અંબાણી સામે, અદાણી સામે લડાઈ કરી રહ્યા છે કે અદાણીવાળાની જે લાઈન નીકળે છે એમાં એ લોકો જે થાંભલા ખોડે છે એનું વળતર પણ આપ્યું નથી અને કામ ચાલુ કરી દીધું છે. અને ગામના તમામ બહેનો અને ભાઈઓ એવી લડત કરે છે કે ગમે ત્યારે પ્રશાસનને લઈને આવે છે અને થાંભલા જ્યાં કામ બંધ કરતા નથી તો ગામ લોકો ત્યાં બંધ કરાવવા જાય તો લાઠીચાર્જ કરે છે અને તેમને એરેસ્ટ કરી અને પકડી પણ જાય છે. પણ ગામ એવું છે કે એની હિંમતને દાદ દેવાય કે નીચી પાણી નથી કરતા, ભલે પકડી જાય તો બીજા 10 જણા ઊભા થાય અને હરોજ એ રીતનું એનું કાર્ય ચાલુ જ હોય છે. અને આજ 20 દિવસથી આ લડાઈ રહી રહ્યા છે. એમાં આજ છેલ્લા 6 દિવસથી આ અનશન ઉપવાસ ઉપર બેઠા છે અને અહીંયા આજુબાજુના ગામના બધાનો પણ સહયોગ છે અને બધાએ આજુબાજુના ગામમાંથી ભાઈઓ તથા બહેનો પણ આવે છે અને અમારા ગામમાંથી પણ અમે દરરોજ આવી છીએ અને આ લોકોના સહયોગમાં છીએ, પૂરેપૂરો સહયોગ કે કોઈ પણ કામ હોય અમને કહો અને અમે આ સાથ સહકાર આપવા તૈયાર છીએ. તો બેન, એક તો પહેલાં એ કહું કે અત્યારે જે આ આંદોલન રહ્યું ને એટલું બધું બની ગયું છે દેશ લેવલે કે એનું મોટું કારણ કે આખું ગામ એકતા હતી. અને બીજું કે મીડિયા લોકો મીડિયા લોકોએ જે આ લોકોને જે પ્રચાર કર્યો એ બહુ પ્રચાર થયો મોટો. એનાથી આ ગામની બહુ એકતા થઈ અને ગામનો અવાજ દિલ્હી સુધી પહોંચી ગયો. બીજું કે શું લાગે છે, આટલા દિવસ થઈ ગયા, 6 દિવસ થયા, હજુ ખાલી ઓલું કોલ દેવા આવે એમ કોલ દઈને જતા રહીએ છે. 6 દિવસથી ભૂખા બેઠા છે એટલા લોકો, જાણે પ્રશાસનને કઈ પડી જ નથી. બેન, આમાં તો એવું છે કે હવે 6 દિવસ થઈ ગયા, 6 દિવસથી આ 8 જણા જે અનશન ઉપર બેઠા છે એમને અન્ન મોઢામાં નાખેલ નથી. તો હવે દિલ્હીની ગાદી સુધી થોડીક અવાજ તો પહોંચી જ ગયો છે. અને અવાજ એટલા માટે પહોંચી ગયો છે કે અહીંયા મોરબી તાલુકાના તો ગામડા બધાએ સપોર્ટ કરેલો જ છે, પણ તમામ ગુજરાતમાંથી પણ હવે લોકો આવી રહ્યા છે સપોર્ટ માટે અને બહેનો પણ એટલી સપોર્ટ માટે આવી રહ્યા છે અને બહેનો પણ હવે રણચંડી બની જાય છે